મિત્રો જય શ્રી રામ। આપણા રાયડાની અંદર જે મિશ્ર પાકમાં જે રચકો આવ્યો હતો ને એ રાયડો આપણા આમાંથી 14 બોરી થયો ને એના પછી આ જો આ રચકો રહ્યો તે જે આ ફંટા વાઢી અને હવે એની અંદર ગાયો ફેવરી દઈશું। ગાયો ફેવરીને 2 દિવસ રવા દઈ અને એના પછી પઈ દેવાનો। એવરેજ 2 થી 3 પણ પાવાનો થતો હોય એની અંદર। જો હવે આ રચકાનો એવરેજ ભાવ 8,000 રૂપિયા વયો મણનો, એટલે આમનું રાયડા કરતાંથી પણ સારો પોસાતો હોય, પણ એમાં ટાઈમસર ઈયળની દવા નાખવી પડતી હોય। એનું ટાઈમિંગ બહુ જુઓ, જે વખતે ફૂલ આવે ને એ વખતે દવા નાખવી પડે। એ આ ટાઈપના ફૂલ આવે એટલે અત્યારે તો ગાયો ફેરવી દઈશું, ચોખ્ખું કરી દેવાનું, પછી પાઈને દવા નાખીશું। જય શ્રી રામ।